વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ધોરણ 5 ગણિતની અંદર આપણે અગાઉ ધ્રુવકાર્ય જે આપેલું એનું પુનરાવર્તન આજે લઈશું। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલું છે, ભારતમાં એક વર્ષમાં અંદાજિત કેરીનું ઉત્પાદન કેટલા ટન થાય છે? તો એનો જવાબ આવશે, ભારતમાં એક વર્ષની અંદર અંદાજિત 1,65,00,000 ટન કેરીનું ઉત્પાદન થાય છે। પ્રશ્ન નંબર 2, ગુજરાતનો કયો જિલ્લો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે? હવે ગુજરાતનો જિલ્લો આવે તો ગીર સોમનાથ આવશે, તાલુકો આવે તો તાલાળા ગીર આવશે, પ્રદેશ આવે તો પણ તાલાળા ગીર પ્રદેશ લઈશું। પ્રશ્ન નંબર 3, ગુજરાતમાં કેસર કેરીની રાજધાની કોને માનવામાં આવે છે? તો ગુજરાતમાં કેસર કેરીની રાજધાની તાલાળા ગીરને માનવામાં આવે છે। આ પ્રશ્નો બધા પરીક્ષાની અંદર 25 માર્કની જે આપણે પરીક્ષા લેવાની છે એની અંદર 5 માર્કનો એક પ્રશ્ન મેં મૂકેલો છે, આજે બરાબર ધ્યાનથી સમજીશું। ચોથા નંબરનો પ્રશ્ન છે, આંબાની વાડીઓને કયા નામથી ઓળખવામાં આવે છે? તો આંબાની વાડીઓને કયા નામથી ઓળખવામાં આવે? આંબાવાડિયાના નામથી। ભારતમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર આવે તો સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય કયું આવશે? ઉત્તર પ્રદેશ આવશે। 1 ટન એટલે કેટલા કિલોગ્રામ? તો 1 ટન એટલે 1000 કિલોગ્રામ થશે। હવે અહીંયા એક બીજો પ્રશ્ન આપેલો છે, ખેડૂતો એકઠી કરેલી કેરીઓને વેચવા માટે ક્યાં લઈ જાય છે? તો ખેડૂતો એકઠી કરેલી કેરીઓને વેચવા માટે માર્કેટ યાર્ડની અંદર અથવા તો ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિની અંદર લઈ જાય છે। નંબર 8 પ્રશ્ન છે, ખેડૂતો કેરીઓને વેચવા માટે બજાર સુધી લઈ જવા માટે કયા કયા સાધનનો ઉપયોગ કરે? તો ખેડૂતો કેરીઓને વેચવા માટે બજાર સુધી લઈ જવા માટે જુદા જુદા પ્રકારના ગ્રામની અંદર જે ઉપલબ્ધ હોય તે સાધનનો ઉપયોગ કરે, જેમ કે બળદગાડું છે, ટ્રેક્ટર છે, ટેમ્પો છે, છકડો છે, એનો ઉપયોગ કરે છે। 9મા નંબરનો પ્રશ્ન છે, કેરીની વિવિધ જાતોના નામ લખો। તો કેરીની વિવિધ જાતોમાં કઈ આવશે? પહેલી બદામ આવશે, પછી હાફૂસ, કેસર, તોતાપુરી, આવી 3-4 જાતના નામ આપણે લખીશું અંદર એમાં। 10મા નંબરનો પ્રશ્ન છે, આપણા દેશનું રાષ્ટ્રીય ફળ કયું છે? તો આપણા દેશનું રાષ્ટ્રીય ફળ કયું આવશે? કેરી આવશે। 11મા નંબરનો એક પ્રશ્ન આમાં મેં આપ્યો નથી પણ હું તમને સમજાવી દઉં કે કેરીને સંસ્કૃત ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો કેરીને સંસ્કૃતની અંદર આમ્રના નામે ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, કાલે મેં તમને આના અગાઉ એક વિડીયો આપેલો અને એની અંદર પુનરાવર્તનના દાખલા લીધેલા। હવે એ દાખલાને આજે થોડા જરા આગળ ચલાવીશું। હવે જો અહીંયા પ્રશ્ન નંબર 3A સુધી આપણે લીધેલો, 3B આજે લઈએ કે નીચે આપેલા નામના માધ્યા મુજબ ખૂણાઓની ગણતરી કરો। અહીંયા નામ આપેલું છે સૌમંત, SAUMANT। હવે એની અંદર કાટખૂણાની સંખ્યા લેવાની છે। તો એસની અંદર જો અહીંયા એસ મેં બનાવ્યો છે, એસની અંદર કયા કયા ખૂણા કાટખૂણા બનશે? તો એક આ બનશે, 1, આ 2, આ 3 અને આ 4। એવી રીતે SAUMANT એમાં જેટલા કાટખૂણા બને એની સંખ્યા આપણે નીચે લખવાની છે। કાટકોણથી નાના ખૂણા એટલે કે લઘુત્વની સંખ્યા આપણે અહીંયા લખવાની છે, કાટકોણથી મોટા ખૂણા ગુણોત્તરની સંખ્યા આપણે અહીંયા લખવાની છે। ચલો મેં તમને બતાવું, જરા ધ્યાનથી જોજો। એસની અંદર કાટખૂણા કયા આવશે? તો એસની અંદર એક કાટખૂણો અહીંયા આવશે, બીજો અહીંયા આવશે 2, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા। હવે 5મો ત્યાં આવશે તો યુની અંદર અહીંયા આવશે, 6થો અહીંયા આવશે, 7મો ત્યાં આવશે, અહીંયા આવશે, 8મો અહીંયા આવશે અને 9મો જો અહીંયા લેવો હોય તો લઈ શકાય। એટલે કાટખૂણાની સંખ્યા કેટલી આવશે? 9। 8 લેશો તો પણ ચાલશે। આ કાટખૂણો જો તમે એમ બરાબર બનેલો હોય તો બને, ના બનાવે તો કંઈ નહીં, એને નહીં રહેવાનો, 8 લેવાનો આપણે, બરાબર? આ 9 નહીં લેતા, કેટલા લઈશું? 8। ચલો, કાટકોણથી નાના સંખ્યાના ખૂણાની સંખ્યા તો લઘુકોણ આવશે। એની અંદર કાટકોણથી નાનો એટલે 0 થી 89 અંશ વચ્ચેના જે બનતા હોય, આવી જેની આકૃતિ આવતી હોય એ બધા ખૂણા લઘુકોણ કહેવાય। તો એની અંદર કયો બનશે? પહેલાં એક તો અહીંયા બનશે, જો એનો ઉપરનો ભાગ 1, પછી બીજો અહીંયા 2, 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6। તો કાટકોણથી નાના ખૂણાની સંખ્યા કેટલી આવશે?
6 આવશે. હવે કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા તો એ ધ્રુવકોણ આવશે. તો ધ્રુવકોણની અંદર કયા આવશે? તો એ તા આવશે. જો એના નીચેના ભાગવાળા 1 2 પછી અહીંયા 3 પછી 4 આવશે. અને લેવો હોય તો આ એક લેજો એટલે 5 થઈ જશે. કેટલી સંખ્યા આવશે? 5. હવે આ રીતે જુદા જુદા નામવાળા હોય તો તમને ખબર પડે ને કે કાટકોણની સંખ્યાવાળા કયા ખૂણા છે, કાટકોણથી નાના કેટલા છે અને કાટકોણથી મોટા કેટલા છે. આવા ખૂણા જો હોય તો એ કાટકોણો કહેવાય. આ બાજુના આ રીતે ખૂણા બને તો એ લઘુકોણ અથવા તો કાટકોણથી નાનો કહેવાય. આવા જે ખૂણાની આકૃતિ બનતી હોય બધા કાટકોણ કરતાં મોટા કહેવાય. હવે 3B અંદર પ્રશ્ન નંબર 2, નીચેની ઘડિયાળમાં કાંટાઓને એવી રીતે દોરો કે જેની અંદર કાંટાઓ વચ્ચેની નીચે દર્શાવેલા ખૂણા બને. પહેલી અહીંયા મેં ઘડિયાળ બનાવેલી છે, બહારથી એનો ચંદ્રો બતાવેલો છે, બહારથી ફરી પાછા 12 સુધીના અંકો આપણે લખેલા છે, 1 2 3 4 5. અહીંયા આપણે લખ્યું છે કે કાટકોણવાળો ખૂણો બને એવી રીતે કયો સમય બતાવવાનો છે ગમે તે. તો અહીંયા જો મેં 3 વાગ્યાનો સમય બતાવેલો છે, તો 3 વાગે ત્યારે કાંટા 2 વચ્ચે કયો ખૂણો બને? તો તે 90 અંશનો બને. એવી રીતે અહીંયા જુઓ, એક નંબરની અંદર બીજી એક ઘડિયાળ બતાવી છે, બીજા નંબરમાં બતાવી છે, ત્રીજા અને 3 નંબરની અંદર બતાવી છે. તો પહેલાં આ ઘડિયાળની અંદર આપણે દોરવું હોય તો કાટકોણથી નાનો કયો બને? તો તે લઘુકોણ બનાવવો હોય તો આ 12થી એક નાનો કાંટો 12 ઉપર લઈશું, મોટો 1 ઉપર લઈએ તો ખૂણો કયો બનશે? લઘુકોણ. તો એને 2 વાગ્યાનો સમય બતાવો તો નાનો 12 ઉપર અને મોટો 12 ઉપર ને નાનો 2 ઉપર. એવી રીતે નાનો 3 ઉપર અને મોટો 1 ઉપર લો તો પણ કાટકોણ બનશે અથવા તો કાટકોણથી નાનો બનશે. તો એમ બનાવે તે 10 વાગ્યાનો સમય લઈએ, અહીંયા મોટો લઈએ, અહીંયા નાનો લઈએ અને અહીંયા મોટો લઈએ તો બી કાટકોણથી નાનો બનશે. 11 વાગ્યાનો સમય બતાવીએ તો પણ કાટકોણથી નાનો બનશે. એવી રીતે કાટકોણથી નાનાની સંખ્યા અહીંયા આપણે ખૂણા દોરીને બનાવવાની છે. હું અહીંયા બતાવીશ તમને 10 વાગ્યાનો સમય બતાવ્યો. જુઓ, એ 10 વાગ્યાનો સમય કાટકોણથી નાનો બતાવશે. તમારા ઘેર ઘડિયાળ હશે જેનો ચંદ્રો મેળવજો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે અહીંયા કાટકોણની સંખ્યાવાળો બનાવવાનો છે. તો કાટકોણની અંદર કયો બનશે? 3 વાગ્યાનો સમય લો, નાના કાંટાને 3 ઉપર લઈશું, મોટા કાંટાને 12 ઉપર. તો આ 3 વાગ્યાનો સમય ઘડિયાળની અંદર કયો બતાવશે? કાટખૂણો બતાવશે. 9 વાગ્યાનો સમય એ રીતે લો તો 9 વાગ્યાનો પણ કયો બનશે? કાટખૂણો. અહીંયા તમે 6:45નો સમય લેશો અથવા તો એક્ઝેક્ટ આ રીતનો ખૂણો બનશે તો એ બી પણ કાટકોણ બનશે, પણ સહેજ ફેર પડી જશે. એટલે આપણે કયા બતાવવાના? 9 વાગ્યાનો સમય અને 3 વાગ્યાનો સમય. બરાબર વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી કાટકોણથી મોટો. હવે આની અંદર કયા ખૂણા બનશે, કઈ રીતે બનાવશો? તો અહીંયા જો 2માં 5 બાકી હોય અથવા તો 1:50 હોય એટલે ખૂણો આ રીતે બને તો એ કયો બનશે? ધ્રુવકોણ બનશે અથવા તો કાટકોણથી મોટો બનશે. એવી રીતે અહીંયા 5 વાગ્યાનો સમય લો તો 5 વાગે નાનો કાંટો 5 ઉપર હોય અને મોટો કાંટો ત્યાં હોય 12 ઉપર હોય. એટલા વાગે એ 5 વાગ્યાનો સમય છે એ પણ કયો દર્શાવશે? ધ્રુવકોણ દર્શાવશે. 4 વાગ્યાનો સમય બતાવો તો બી એ પણ ધ્રુવકોણ બતાવશે. હવે અહીંયા 7 વાગ્યાનો સમય બતાવીએ તો પણ એ ધ્રુવકોણ બતાવે, 8નો બતાવીએ તો પણ ધ્રુવકોણ બતાવે. હવે વિદ્યાર્થી મિત્રો ખબર પડી હશે, છતાં પણ પુનરાવર્તનમાં ક્યાંય ખબર ના પડે તો મને જરા જણાવજો, આપણે એનું આગળ ભણાવીશું.